લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજનો જમાનો આપણે એને કળિયુગ કહીએ, બરાબર? કળિયુગ, પણ કળિયુગમાં પેટ ભરવા માટે પૈસા જોઈએ, જીવન જીવવા માટે પૈસા જોઈએ, જીવનમાં સુખ સગવડ વધારવા માટે પણ આપણે પૈસા જોઈએ. આજનો જે યુગ છે, જેને આપણે કળિયુગ કહીએ, અને એમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે. એક પણ ડગલું એવું ના હોય કે જ્યાં પૈસા ન જોઈએ, બરાબર? પહેલાંના જમાનામાં એ વાત નહોતી કે ભાઈ બધી જ બાબતમાં પૈસા જોઈતા. પહેલાં કેવું હતું કે ભાઈ એક માણસ ભેંસ પાળે છે, એને ત્યાં દૂધ વધારે છે, તો એ કોઈને દૂધ આપે તો એને અનાજ મળતું, શાકભાજી મળતું. અરે પહેલાંનો જમાનો એવો હતો કે બાજુવાળો ભૂખો છે તો પેલા પડોશીને ચિંતા થતી કે આ ભાઈ જઈમાં નથી હજુ, તો એને જમાડતા. આજે એ વસ્તુ નથી. મેં કીધું ને, આજે તમને ડગલે ને પગલે પૈસા જોઈએ, ને એને આપણે કળિયુગ કહીએ. પણ આજના યુગમાં, કળિયુગમાં, માણસે મહેનત નથી કરવી, મહેનત વગર પૈસા જોઈએ છે. કોઈનું જૂટવી લેવું, કોઈનું પડાવી લેવું છે, કોઈની પાસે છેતરપિંડી કરીને એની ધન દોલત કે એનું જે રાજ રચીલું અથવા જે કંઈ બી જમીન જાયદાદ મકાન એ પચાવી પાડવું છે. અને આને જ આપણે કળિયુગ કહીએ છીએ. તો મિત્રો, આજના જમાનામાં જો માણસે પૈસાવાળા થવું છે, અને આજની ભાષામાં પાછું કેવું જ ખબર, 1000 રૂપિયા, લાખ રૂપિયાની વેલ્યુ જ નથી રહી. બધાને કરોડપતિ થવું છે. તો કરોડપતિ થવા માટે તમારામાં એવા લક્ષણ પણ જોઈએ ને. તમારામાં કોઈ કારીગીરી જોઈએ જે દુનિયા કરતાં અલગ હોય. તમારી પાસે એવી આવડત જોઈએ કે જે બધા કરતાં સારું કામ કરી શકે, મહેનત કરી શકે, અને આજના જમાનામાં વધુ પૈસો કમાઈને એક કરોડપતિ થાય. એવું તો કોઈએ શીખવું નથી, કોઈએ કરવું નથી. અને આજના જમાનામાં કેવું છે ખબર, આજની ભાષામાં કહીએ ને, પેલી કોમ્પ્યુટરની ભાષામાં, તો કોપી પેસ્ટ. કોઈએ કંઈ કરી નવી શોધ તો એને કોપી કરવાની, એની કાર્બન કોપી કરીને બીજી જગ્યા પર મૂકી દેવાની. નામ નીચે આપણું લખાઈ જાય, આપણી સાઇન થઈ જાય. આ વસ્તુ બહુ લાંબો સમય નથી ચાલતી, કારણ કે આપણે બીજાની નકલ કરી, તો એ નકલ ક્યાં સુધી ચાલે? તો આ બધી બાબતોને જો આપણે આજના જીવનમાં સમજીએ, એને આપણા જીવનમાંથી હટાવીએ ખોટી વસ્તુઓને, અને ખરી મહેનત કરીએ, સાચી માહિતી દુનિયા સુધી પહોંચાડીએ, કરીએ, તો ઘણું બધું મળે. તમારે કોઈ કામ કરવું છે, એમાં મહેનત નથી કરવી. મહેનત નથી કરવી તો તમારામાં એવી આવડત જોઈશે કે જે દુનિયાને કંઈ નવું આપે, દુનિયાને એમાંથી ફાયદો થાય. ઓછી મહેનતે સારી વસ્તુ બનાવીને તમે દુનિયા સામે મૂકો, અને એ દુનિયાને ગમે, એ દુનિયાને ઉપયોગી થાય, તો એમાંથી આપણે પૈસો મળે. તો મિત્રો, આજના જમાનામાં છે ને, કોઈએ કંઈ જ નથી કરવું. બસ કંઈક ને કંઈક કોઈની કોપી કરવી છે, કોઈની નકલ કરવી છે, ને જીવનને આગળ વધારવું છે. અને હવે આ માણસો એમ કહે કે ભાઈ જીવનમાં મારે બહુ પૈસા કમાવા છે ને બહુ બધું સુખ ભોગવવું છે, તો શક્ય નથી બનતું. તો મિત્રો, આના માટે છે ને મારા મગજમાં એક વાત આવી કે માણસે પૈસો કમાવા માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તો માણસે પોતાના મનમાં એક વિચાર ઊભો કરવો જોઈએ કે મને સંપત્તિ જોઈએ છે કે સંપત્તિ મેળવવાની કળા જોઈએ છે. આપણે આ તો શીખવા તૈયાર જ નથી ને. સંપત્તિ જોઈએ છે, પણ સંપત્તિ કેવી રીતે મળે એની પર આપણું કોઈ જ ફોકસ નથી.
તો આ વસ્તુ ક્યાંથી ચાલશે? જ્યારે તમારામાં આવડત નથી કે ભાઈ પૈસો અહીંયાથી આવે, આ કામ કરવાથી મને સારો પૈસો મળે, વધુ પૈસો મળે અને હું પૈસાવાળો થઈ શકું, એ તો આજના જમાનામાં કોઈ તૈયાર છે જ નહીં. તો આ વસ્તુને જ જીવનમાં આપણે જોડવાની છે કે ભાઈ પૈસો કઈ રીતે કમાઈ શકાય. એ સંપત્તિ આપણી પાસે હોય ને તો આપણે ગમે ત્યારે દુનિયાનો પૈસો કમાઈ શકીએ. ડાયરેક્ટ સંપત્તિ મેળવવા કરતાં સંપત્તિ કઈ રીતે બને, પૈસો કઈ રીતે કમાઈ શકાય અને સાત્વિક પૈસો કઈ રીતે કમાઈ શકાય, એ કળા જો આપણે શીખીએ ને તો આપણી પાસે પૈસો આવે. હવે ઘણા લોકો છે કે ભાઈ એક સીધી સાદી વાત છે, ચલો હું તો એમ કહું બીજી બધી વાત છોડી દઈએ, મારી જ લાઈન પકડો ભાઈ, જ્યોતિષની લાઈન. અમે જન્માક્ષર જોઈએ છીએ, દુનિયામાં બહુ બધા જ્યોતિષ જન્માક્ષર જોઈ છે. મારી પાસે જન્માક્ષરવાળા આવે છે ને ત્યારે એ લોકો ઘણી વખત 4-5 જણા પાસે જઈને આવ્યા હોય અને આવીને મારી પાસે બેસે છે ને કહે છે કે સાહેબ મારી કુંડળીમાં ગજકેસરી યોગ છે પણ સાલો પૈસો આવતો નથી. મને તો 2-3 મહારાજોએ કીધું, 2-3 જ્યોતિષોએ કીધું કે ભાઈ તમારી કુંડળીમાં ગજકેસરી યોગ છે પણ ગજકેસરી યોગનું ફળ નથી મળતું. ક્યાંથી મળે? તમારી પાસે સંપત્તિ કમાઈ લેવાની જે કળા છે એ નથી, તો એ ગજકેસરી નહીં કામ લાગે ને. ગજકેસરીનો મતલબ એવો નથી કે તમે સવારે ઉઠ્યા, નાહી ધોઈને સોફા પર બેસી ગયા, ખુરશીમાં બેસી ગયા અને સાંજે તમારી પાસે પૈસાનો વરસાદ આવે. શક્ય નથી. અને એ પણ આ કળિયુગમાં એ તો બિલકુલ શક્ય નથી. આજના કળિયુગમાં છે ને તમારો એકદમ અંગત મિત્ર હશે ને તે પણ 2 દિવસ તમને ખવડાવશે, 3જે દિવસે કહેશે ભાઈ કે આજે તારો વારો, અને તે દિવસે તમે નહીં ખવડાવ્યો તો તમારો અંગત મિત્ર તમારો અંગત દુશ્મન બની જાય. તો આને કેમ આપણે નથી સમજતા? પૈસો કમાવાની કળા બહુ જ જરૂરી છે અને એ જો આપણે ન શીખીએ ને તો ક્યારે પણ આપણે પૈસાવાળા થઈ નથી શકતા. ને તમારા મનમાં જે છે પેલી ભાવનાઓ કરોડપતિની, એ શક્ય નથી બનતી. તો મિત્રો જીવનમાં જો તમારે આગળ વધવું છે, જીવનમાં કંઈક શીખવું અને એ શીખનો ઉપયોગ કરીને પછી જો આપણે આપણા જીવનને આગળ વધારીએ ને તો સારું પરિણામ આપણે લઈ શકીએ. તો મિત્રો આજે છે ને આ કરોડપતિ થવા માટેની જે વાત મેં તમને કરી કે ભાઈ કળા શીખવી જોઈએ, સંપત્તિ કઈ રીતે કમાવી જોઈએ અને કઈ રીતે સાચવવી એને શીખવું જોઈએ. આના માટે છે ને એક તમને નાની વાર્તા કહેવી છે મારે. એક ગામ હતું, એ ગામમાં એક યુવાન રહી. એના મનમાં આવી ઈચ્છાઓ થતી હતી કે ભાઈ હું ઘણા બધા પૈસા કમાઈ લઉં, કરોડપતિ થઈ જાઉં, લખપતિ થઈ જાઉં અને એ પૈસો કમાઈને હું જીવનના તમામ સુખોને મેળવી લઉં. ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એને આ વસ્તુ આવી જ નહીં કે ભાઈ હું પહેલાં કમાતા શીખું. ના, એને પૈસા જોઈતા હતા પણ કામ બામ નહોતું કરવું. બસ આ વિચારોની સાથે સમય પસાર થતો ગયો. એમાં એક દિવસ એક જણે આવીને એને એવું કીધું કે ભાઈ અહીંયા નજીકના જંગલમાં એક યોગી રહે છે, એક મહાત્મા રહે છે. એની પાસે એક કુંભ છે અને એ કુંભ કેવો છે? ઈચ્છા કુંભ છે. ઈચ્છા કુંભ એટલે કે ભાઈ એ કુંભ પાસે આપણે જે ઈચ્છા કરીએ એ કુંભમાંથી વસ્તુ નીકળે. તમે સારું ખાવાનું માંગો તો સારું ખાવાનું, સોનામોર માંગો તો સોનું નીકળે, ચાંદી માંગો તો ચાંદી, ને જર ઝવેરાત માંગો તો જર ઝવેરાત એ કુંભ આપે. એવો કુંભ એમ કે એની પાસે છે. હવે આ યુવાનના મનમાં એવા વિચારો આવ્યા કે આવો કુંભ મારી પાસે હોય તો હું કરોડપતિ થઈ શકું. અને આજના યુવાનો બધા આ જ વિચારે છે કે અમારી પાસે આવો ઈચ્છા કુંભ હોય તો અમે તો કરોડપતિ થઈ જ જઈએ. હવે આ વાત સાંભળ્યા પછી પેલા ભાઈને ચેન પડે નહીં. એ રોજ વિચારે કે સાલું
હું જાઉં. એક દિવસ એને હિંમત કરીને નીકળી ગયો અને શોધતો જંગલમાં ગયો અને ખરેખર ત્યાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીમાં એક મહાત્મા બેઠેલા હતા. યુવાન ગયો, આ મહાત્માએ એને આવકાર્યો, બેસાડ્યો, એને પૂછ્યું કે ભાઈ તું કેમ આ જંગલમાં આવ્યો અને મારે સુધી કેમ પહોંચ્યો છે, શું ઈચ્છા છે તારી? તો જવાબ નહીં આપ્યો. 2 દિવસ 3 દિવસ એને ત્યાં રહીને સેવા કરી મહાત્માની. ચોથે દિવસે એને મહાત્માને હિંમત કરીને પૂછી નાખ્યું કે મને એવી વાત મળી છે કે તમારી પાસે ઈચ્છા કુંભ છે. મહાત્માએ કીધું કે હા, મારી પાસે ઈચ્છા કુંભ છે. તો કે મને બતાવો. તો મહાત્માએ કીધું હા. એને કુંભ બતાવ્યો અને પૂછ્યું કે ભાઈ તારી શું ઈચ્છા છે? તો પેલો જંગલમાં હતો 2-4 દિવસથી, એટલે પેલું ખાવાનાનું ઠેકાણું હતું નહીં. તો કે મને ભૂખ લાગી છે, સારું પકવાન ખાવું છે. મહાત્માએ કુંભ પાસે ઈચ્છા પ્રગટ કરી. કુંભમાં પકવાન આવી ગયું, કાઢીને એને આપ્યું. પેલાએ પેટ ભરીને ખાધું. રાત્રે સૂઈ ગયા. બીજે દિવસ સવારે થોડીક હિંમત એને આવી ગયેલી કે ભાઈ મહાત્માએ મને ઈચ્છા કુંભ તો બતાવ્યો. તો એને એવું થયું કે જો આ ઈચ્છા કુંભ મને મળી જાય તો હું તો રોજ સોનામર માંગુ ને કરોડપતિ થઈ જાઉં. ને આજના યુવાનો અવાજ છે ભાઈ. આજના યુવાનોને મહેનત નથી કરવી, પોતાનામાં રહેલી આવડત એને કામે નથી લગાવી, પોતાની બુદ્ધિ જે સંગ્રહી રાખી જેનો ઉપયોગ કરવો નથી અને જીવનમાં મહેનત કરીને આગળ વધવું નથી. બધા આજના યુવાનો ઈચ્છા કુંભની જ ઈચ્છા રાખીને બેઠેલા છે. તો સવાર થઈ, વાતચીત થઈ અને યુવાને મહાત્માને કીધું કે તમે આ કુંભ મને આપી શકો છો? તો મહાત્માએ વિચાર કર્યો ને એ તો સિદ્ધ પુરુષ હતા એટલે એના મનની ઈચ્છાઓ મહારાજે જાણી લીધી અને એના વળતા જવાબમાં મહારાજે એને એક વાત કીધી કે હું તને એક વાત કહું છું, એનો તું મને જવાબ આપ, પછી તું જે કહેશે ને તે હું તને ચોક્કસ એમ કે આપીશ. એમ કે 3-4 દિવસે સેવા કરી, હું ખુશ છું તારાથી ને એ વાતનો જો તું સરસ જવાબ આપે તો હું તને ચોક્કસ આ ઈચ્છા કુંભ આપીશ. તો કે પૂછો. તો મહાત્માએ એને પૂછ્યું કે પહેલી વાત કે આ ઈચ્છા કુંભ બનાવવાની કળા તારે શીખવી છે કે આ ઈચ્છા કુંભ જોઈએ છે? પેલાએ વિચાર કર્યો કે ઈચ્છા કુંભ બનાવવા માટેની કળા શીખવા માટે મારે પાછો સમય આપવો પડશે, મહારાજની સેવા એની પાસે રહેવું પડશે, એ શીખવશે, કઈ રીતે શીખવશે, શું શીખવશે ખબર નથી ને આ ઈચ્છા કુંભ તો તૈયાર જ છે, તો હું આ કેમ ન લઉં? શીખવાની જરૂરિયાત શું છે ભાઈ? તો એને થોડીક વાર વિચારીને જવાબ આપ્યો કે મહારાજ મને ઈચ્છા કુંભ બનાવવાની, મેળવવાની એની જે વિદ્યા છે ને એમાં શીખવામાં રસ નથી, તમે મને આ ઈચ્છા કુંભ આપી દો. મહાત્માએ ફરી પાછું પૂછ્યું કે હજુ પણ વિચારી લે કે ઈચ્છા કુંભ બનાવવાની કળા શીખવી છે કે ઈચ્છા કુંભ જોઈએ છે? તો પેલો કે ના, મને ઈચ્છા કુંભ જોઈએ છે. મહારાજે ખુશ થઈને એને ઈચ્છા કુંભ આપી દીધો. બસ આના મનમાં એક વાત આવી ગઈ કે હવે મને કરોડપતિ થતાં કોણ રોકી શકે? હું તો હવે બસ આ ઈચ્છા કુંભ લઈને ઘરે જઈશ ને રોજ એમાંથી સોનામોર, ચાંદી, રત્નો નીકળશે ને હું તો થોડાક જ દિવસમાં પૈસાવાળો થઈ જઈશ. મહાત્માને ખબર હતી કે આ વ્યક્તિના મનમાં શું છે. એને ઈચ્છા કુંભ આપ્યો. મહારાજે ફરી પાછું એને કીધું કે સાચવીને લઈ જજે. પણ એને તો મનમાં કોઈ બીજો વિચાર જ નહોતો કર્યો ને કે મને તો ઈચ્છા કુંભ મળી ગયો. બસ એને મહારાજની આજ્ઞા લીધી, ઈચ્છા કુંભ લઈ ને ઘરે જવા માટે નીકળી પડ્યો. ઈચ્છા કુંભ હાથમાં હતો ને એ ભાઈ ધીરે ધીરે જંગલનો રસ્તો કાપતો જતો હતો અને અચાનક એને એક ઠોકર લાગી. ઠોકર લાગીને ઈચ્છા કુંભ હાથમાંથી પડી ગયો.
પડી ગયો ને ફૂટી ગયો. હવે એને ઈચ્છાકુંભ લીધેલો, ઈચ્છાકુંભ બનાવવાની કળા એને નહોતી શીખી ને મહારાજ એને શીખવેલી પણ નહીં. હવે ઈચ્છાકુંભ તૂટી ગયો એટલે એનું તો આમ પેલું મન ખાટું થઈ ગયું ને તો ફરી પાછો જંગલમાં ગયો અને જંગલમાં જઈને જોયું તો ત્યાં નહોતા મહારાજ કે નથી કોઈ ઝૂંપડી. હવે એને અફસોસ થયો કે આ કુંભ લેવા કરતાં કુંભ બનાવવાની જો કળા મેં શીખી લીધી હોત, એ વિદ્યા મેં પ્રાપ્ત કરી લીધી હોતે તો આજે હું એક નહીં અનેક વાર કુંભ બનાવી શકતે. તો મિત્રો, આ વાર્તાનો જે સાર છે ને તે આજના લોકોએ સમજવાનો છે. આપણે પૈસાવાળા થવું છે, ક્યાંથી થવું છે, કેવી રીતે થવું છે એ આપણે વિચારીએ છીએ, પણ આપણો વિચાર ક્યાં જઈને અટકે? બસ મને મળી જાય ને હું પૈસાવાળો થઈ જાઉં, ઓછી મહેનતમાં બહુ બધું મળી જાય ને હું છે. પણ આ જે ઈચ્છાઓનો કુંભ લઈને આપણે દોડીએ છીએ ને રસ્તામાં જ્યારે એકાદ ઠોકર લાગે ને એ કુંભ આપણા હાથમાંથી પડીને ફૂટી જાય ને ત્યારે આપણને ખબર પડે કે સાલા આપણે એને ઈચ્છા કુંભ બનાવવાની જો કળા આપણી પાસે હોતે તો આજે નવો બનાવી શકતે. તો કોઈની પાસેથી જૂટવી લીધેલું, કોઈને દગો આપીને મેળવી લીધેલું ધન આ રીતે જાય છે. આ ભાઈનો જેમ ઈચ્છાકુંભ ફૂટી ગયો ને એવી રીતના આપણા ઈચ્છાકુંભ બધા ફૂટી જાય છે. તો એની પર ધ્યાન બહુ જ આપવું પડશે સાહેબ. અને આજના જમાનામાં જો તમારે પૈસો કમાવો છે, લખપતિ થવું, કરોડપતિ થવું છે, તો તમારે એવી આવડતો શીખવી પડશે, એવી કળાઓ શીખવી પડશે, એવી કારીગરી શીખવી પડશે, એવી મહેનત કરવી પડશે. ત્યારે તમારી પાસે ઈચ્છાકુંભ બનાવવાની કળા આવશે અને તમે એક વખત ફૂટી ગયેલો કુંભ ફરીથી પાછો બનાવી શકશો. પણ આમાં જે પેલા ભાઈએ કીધું એવી રીતના આપણે ઈચ્છાકુંભ લઈને દોડીશું ખાલી તો એ આપણા હાથમાંથી ગમે ત્યારે પડી જાય છે. અને મિત્રો, આજના જમાનામાં મારી પાસે જે લોકો કુંડળી બતાવવા આવે ને તે આવા બહુ બધા ઈચ્છાકુંભ લઈને આવે છે ને પછી ફૂટ્યા પછી પાછા મારી પાસે આવે જ કે સાહેબ હવે આ ફરી પાછો જોડી આપો કાં ચાલુ કરી આપો. એ શક્ય નથી બનતું. આને ધ્યાન રાખજો. ખાસ કરીને જે લોકો જુગાર, લોટરી, સટ્ટો આવા કામોમાં પડેલા છે, શેરબજારમાં આંધળી દોટ મૂકે છે જાણ્યા વિચાર્યા વગર. શેરબજારમાં જેની પાસે આવડત છે, જેને એમાં સમજ પડે એવા લોકોએ કૂદવાનું હોય. બધા માણસો એમાં સફળ નથી થતા અને એમાં પછી જ્યારે આવી રીતના પૈસા તમે ખોઈ બેસો છો, તમારા જીવનમાં અંધારું આવે છે, ત્યારે તમે આવા ઈચ્છાકુંભ શોધવા નીકળશો ને તો કોઈ મળવાના નથી. તો મિત્રો, જીવનમાં જ્યારે પણ તમારે કંઈક મેળવવું છે, કરવું છે, તો પહેલાં એને શીખો, એને જીવનમાં જોડો. એ કાર્યો કઈ રીતે થાય છે, કોની મદદથી થાય છે, આપણી કેટલી આવડત એમાં ઉમેરવી પડશે, આપણે કેટલો સમય, કેટલી મહેનત એમાં જોડવી પડશે, એ બધી વસ્તુને જ્યાં સુધી તમે સમજતા નથી, જાણતા નથી, ત્યાં સુધી તમને આ ઈચ્છાકુંભ મળતા નથી. તો મિત્રો, આ એક નાનકડી વાર્તા કીધી મેં, પણ એનો જે સાર છે કે ભાઈ આપણે કરોડપતિ થવું છે તો એમાં બહુ જ ચોકસાઈ રાખવી પડશે. અને કરોડપતિ થવા માટે કોઈને ના નથી કહેતા ભગવાન, ને મા લક્ષ્મી પણ કોઈને ના નથી કહેતા. કહે છે કે ભાઈ હું તારે ત્યાં આવીશ, પણ ક્યારે? જ્યારે તમારામાં સાત્વિકતા હશે, ઈમાનદારી હશે, મહેનત કરવાની તાકાત હશે, તમારા મનમાં કોઈ ખોટ નહીં હોય, કોઈ ખોટા કર્મ કરવાનું બળ નહીં હશે તમારા મનમાં, તમારા શરીરમાં, ત્યારે આ બધી વસ્તુઓ તમને ફળે છે. પણ આજના જમાનામાં આ વસ્તુઓ બહુ જ દૂર દૂર સુધી ચાલી ગયેલી છે. તો એને પાછી લાવો અને જીવનમાં આગળ વધવા માટેની તૈયારી કરો. તમે નાનામાં નાનો ધંધો કરો તો એ વસ્તુ ચોક્કસ તમને ફાયદો આપશે. મિત્રો, અમેરિકામાં જે અત્યારે પેલી એક હોલિડે ઇન નામની હોટલોની ચેઇન છે આખી, લગભગ બધા દેશોમાં આ હોટલ પથરાયેલી છે. તો એના માલિક, એવું મેં સાંભળેલું છે કે ભાઈ એનો માલિક જે છે ઓરિજિનલ, એ અમેરિકાની ફૂટપાથ પર પોપકોર્ન વેચતા હતા અને આજે એક નાનકડી લારીમાંથી એની પાસે આજે
દુનિયાની બહુ મોટી જે કહેવાય હોલિડે ઇન જે હોટલ, એની આખી ચેઇન છે, એનો માલિક છે. એ હોલિડે ઇનનું પાટિયું લગાવવું હોય ને તો કેટલા કરોડો ડોલર આપણે એને આપવા પડે, પછી આપણે એનું પાટિયું લગાવી શકીએ. તો એ જે નાનકડી એક પોપકોર્નની લારીમાંથી જો આ વસ્તુ આ માણસ મેળવી શકતા હોય તો આપણે બી તો મેળવી શકીએ ને. પણ આપણામાં ધગશ જોઈએ, આપણામાં આવડત જોઈએ, આપણી નીતિ સાફ જોઈશે તો કુદરત ચોક્કસ સહાય કરે. તો મિત્રો, કરોડપતિ થવાનું સપનું ચોક્કસ જુઓ. હું તમને કહું છું જુઓ, પણ એની સાથે સાથે તમારે મહેનત કરવાની છે, અને એ મહેનત તમારી સાર્થક થાય એના માટે તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે. ભગવાનને પ્રાર્થના સીધી નથી કરવાની કે મને કરોડપતિ બનાવી દે. હું જે મહેનત કરું છું ને એનું ફળ મને આપ, અને એ મહેનતનું ફળ એવું આપ કે હું કરોડપતિ થાઉં. ચોક્કસ કુદરત તમને સહાય કરશે. ચોખ્ખી નીતિ હોય ને જે માણસના જીવનમાં, એ માણસ હંમેશા આગળ જશે. ખોટી નીતિ, કૂટનીતિવાળો માણસ પાછો પડશે. જ્યાં જેની જરૂર છે એ પ્રમાણે આપણે આપણા જીવનને આગળ વધારવાનું. પણ જો બધી જ જગ્યા પર આપણે એમ કહીશું કે ના ભાઈ, મને તો ઓછી મહેનત અથવા વગર મહેનતે જોઈએ તો એ મળતું નથી. બરાબર? તો મિત્રો, આજના વિડીયોમાં બહુ મોટી શીખ મેં તમને આપી છે, અને કરોડપતિ બનવા માટે આપણે આપણા જીવનમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે તો એને સમજજો. અને મિત્રો, જીવનમાં લાલચ એક એવી બલા છે કે જે તમને જીવનમાં બહુ જ નીચે લઈ જશે. બરાબર? લાલચથી માણસ ક્યારેય ઉપરની સીડી ચડી શકતો નથી. જ્યાં મહેનત, ઈમાનદારી, ધગશ, ખંત, આ બધી વસ્તુઓ જે છે ને એ તમને ઉપર લઈ જાય, પણ લાલચ તમને નીચે લઈ જાય. બરાબર? તો લાલચથી દૂર રહો. તમારી પાસે જે કંઈ વિદ્યા છે એમાં વધુ શીખવાની દાનત રાખો. જે કામ કરો છો એમાં વધુ કામ કરવાની દાનત રાખો. બસ આવી નાની નાની જે બાબતો છે એને આપણે વધારવી જોઈએ, જીવનમાં જોડવી જોઈએ. આપણા વડવાઓ એક કહેવત પાડી ગયા છે, ટીપે ટીપે સરોવર ભરાય. એક એક ટીપું પડતું જાય ને તો તળાવ ભરાઈ જાય, એવું આપણા વડવાઓ કહીએ, અને હકીકત છે. તમે જેમ જેમ શીખતા જશો તેમ તેમ તમારી આવડત વધતી જશે, તમારી કામ કરવાની વૃત્તિ સુધરતી જશે, તમારી મહેનત કરવાની તાકાત વધતી જશે, ને એની જાતે થોડા કરીને પૈસા આવતા જશે, ને એક દિવસ આપને કરોડપતિના લેબલ સાથે સમાજની સામે આવી શકશો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.